આણંદની મહીસાગર નદીમાં જળસ્તર વધ્યું છે। મહીસાગર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થયું। વેરા ખાડી પાસે મહીસાગર નદી ગાંડીતુર બની। પાનમ ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, તો મંદિર તરફ જતો આરસીસી રોડ પૂરના પાણીમાં ગરકાવ થયો છે। મહીસાગર નદીમાં જળસ્તર વધ્યું। વેરા ખાડી પાસે મહીસાગર નદી ગાંડીતુર બની। આણંદ ડેમમાંથી મહીસાગર નદીમાં 1 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા હાલ મહીસાગર નદી ગાંડીતુર બની છે। વેરાખાડી પાસેથી પસાર થતી આ મહીસાગર નદીના દ્રશ્યો છે, જેમાં મહીસાગર માતાનું મંદિર આખું ડૂબી ગયું છે। માત્ર શિખર જ બહાર દેખાઈ રહ્યું છે, તેમજ જે લગ્ન ચોરી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। અહીંયા આવેલો હાથીઓ પથ્થર એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાલ મહીસાગર નદી બે કાંઠે વહી રહી છે। મહીસાગર નદીમાં હાલ જળસ્તર ખૂબ જ વધી જવા પામ્યું છે, તેમજ હજુ પણ જળસ્તર વધે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। પાનમ ડેમમાંથી 1 લાખ ક્યુસેક હાલ પાણી છોડવામાં આવ્યું છે અને કડાણા ડેમ છે તેમાંથી પણ પાણી છોડવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે હાલ તો વેરાખાડી પાસેથી પસાર થતી મહીસાગર નદી ગાંડીતુર બની છે અને બે કાંઠે વહી રહી છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ।